આપણે કલોલ વિશ્વ મંગલ ગુરુકુલમાં ઉપસ્થિત છીએ અને અહીંયા આયુર્વેદિક અને હોમિયોપેથિક સ્ટુડન્ટ્સ જે છે એ લોકો પણ આપણી વચ્ચે વિદ્યાર્થીઓ પણ છે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. જાણીશું કે કેન્દ્ર સરકારના 5 વર્ષનું સર્વૈયું એમની દ્રષ્ટિએ કેવી રીતે રહ્યું, એ લોકો પોસ્ટમોર્ટમ કરશે કે આખરે કેવું. આપનું શું કહેવું છે? કેન્દ્ર સરકારના 5 વર્ષ, નરેન્દ્ર મોદી સરકારના 5 વર્ષ કેવા રહ્યા? આપની દ્રષ્ટિએ આ સરકાર કેવી? મહત્વના મુદ્દા કયા? હા, આપણા આ વિકાસ દોરાન 5 વર્ષમાં ખૂબ જ સારા ઓપિનિયન રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ તેમ અમદાવાદ સિટીમાં બી સારું એવું મેટ્રો પ્રોજેક્ટ છે. અહીંયા સ્કૂલ લેવલ બી સરકાર સારી એવી સુવિધાઓ આપે છે. પછી પ્રાથમિક શાળા લેવલે બી સારી એવી કીટો છે, જેમ કે પ્રજ્ઞા લેવલ છે. એવું સારું એવું નોલેજ ને એવું બધું સરકાર કરી રહી છે અત્યારે, જે અમારા માટે લાભદાયક છે. તેમજ આપણે જોઈએ તેમ રસ્તાઓ છે. હવે કોઈ ગામોમાં જલ્દી વીજળી કે એવું કંઈ એ બાબતે બી સારો એવો વિકાસ થયો છે. વિકાસ થયો છે એમનું કેવું છે. આપનું શું કહેવું છે? વિકાસની સાથે સાથે શિક્ષણનો વિકાસ થયો છે, આંતરમાળખાકીય સુવિધાઓની વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, તો એજ્યુકેશનના સંદર્ભમાં આપ શું કહેશો? એજ્યુકેશનના સંદર્ભમાં પણ સારો એવો વિકાસ થયો છે. લાઈક પહેલાં બહુ નાના ગામડા ને એવા બધા લોકો અભ્યાસ નહોતા પામી શકતા. અત્યારના જમાનામાં એ લોકો હવે પામી શકે છે. લાસ્ટ 5 યર્સમાં ઘણા બધા ચેન્જીસ થયા, જેમ સ્વચ્છતા વધી રહી છે, એવી રીતે સ્ટડીઝ બી બહુ વધી રહ્યું છે. લોકો અનએજ્યુકેટેડ ઓછા છે અને એજ્યુકેશન વધારે મળે છે. એજ્યુકેશન વધારે મળી રહ્યું છે, પરંતુ એજ્યુકેશન રોજગારી મેળવવા માટે કરવામાં આવે છે, જોબ માટે કરવામાં આવે છે. તો શું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓને એજ્યુકેશન તો મળી રહ્યું છે, પણ ખરેખર જોબ અથવા बिजनेसના સંદર્ભમાં એટલી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે? આપને શું લાગી રહ્યું છે? हाँ, अवेयरनेस तो बढ़ी है. ऐसे अभी जैसे स्कॉलरशिप्स भी अभी बहुत सारी निकली हैं, तो उनकी वजह से ना स्टूडेंट्स जो लोग स्टेटस नहीं है जिनका, वो भी अब आगे आ रहे हैं और उनको भी जॉब्स की अपॉर्चुनिटी मिल रही है. क्या लग रहा है कि जिस तरह से एजुकेशन बढ़ रहा है, उतनी ही अपॉर्चुनिटी है जॉब में, या फिर अभी भी यंग जनरेशन है वो जॉब सीकर है? अभी और थोड़ी बढ़नी चाहिए. जैसे कॉलेजेस भी अभी बढ़ाए हैं उन्होंने, होम्योपैथिक आयुर्वेदिक के भी अभी कॉलेजेस उन्होंने इंक्रीज किए हैं, तो अभी स्टूडेंट्स भी वैसे बढ़ ही रहे हैं, तो अपॉर्चुनिटी मिल रही है, ऐसा मेरे को लग रहा है. આપનું શું કહેવું છે? ખરેખર અભ્યાસની તકો વધી, ખરેખર શિક્ષણ જે છે એ અત્યારે હાલ મોંઘું થઈ રહ્યું છે કે ખરેખર તમને પોસાય એવું શિક્ષણ મળી રહ્યું છે? પોષાય એવું તો નથી, અમને એવું નથી લાગતું, કેમ કે મેડિકલ જે છે એમાં ફીસ કંઈક વધારે જ કહી રહ્યા છે. એટલા જે સાચેમાં જે કરી શકે છે એમના માટે અફોર્ડેબલ નથી એ બધું, તો મને નથી લાગતું શિક્ષણ વધારે થઈ રહ્યું છે. જે રીતે વાત કરી કે ભણ્યા પછી આપ આયુર્વેદિકમાં હો કે હોમિયોપેથિકમાં હો, પછી લાગી રહ્યું છે કે તમારી જોબ સિક્યોરિટી છે, આ કેન્દ્ર સરકારે એના માટે પર્યાપ્ત પ્રયાસ કર્યા છે? ના, લાગી નથી રહ્યું, બટ આગળ જે થશે એ વિશે અમે વિચારીશું. કંઈ ભવિષ્યની ચિંતા છે. આપનું શું કહેવું છે? મોંઘવારી પણ એક મહત્વનો મુદ્દો છે. એને કંટ્રોલ કરવામાં, એની પર નિયંત્રણ રાખવામાં કેન્દ્ર સરકાર કેટલી સફળ રહી છે? મોંઘવારીના મુદ્દામાં તો કેન્દ્ર સરકાર બહુ સફળ રહી છે. સરકારે બહુ સારું કામ કર્યું છે. બધી નાનામાં નાની વસ્તુ જે ગેસ સિલિન્ડર છે, ગરીબ ઘર સુધી પહોંચાડ્યા છે, એ બાબતે કેન્દ્ર સરકાર ખૂબ સરકાર છે. હજી મને એવું લાગે છે કે જે આ સરકારને એક મોકો આપવો જોઈએ. મોંઘવારી પર નિયંત્રણ રાખવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. આપનું શું કહેવું છે? મતલબ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી વાત હોય કે શાકભાજી, અનાજ, એ થોડા ભાવ ઘટ્યા છે. તો લાસ્ટ 5 યર્સમાં હવે એકવાર ચાન્સ આપ્યો તો આટલો ઘટાડો થયો છે, તો સેકન્ડ ટાઈમ ચાન્સ આપવાથી વધારે વિકાસ થઈ શકે છે. તો સેકન્ડ ટાઈમ ચાન્સ આપવાની વાત કરવામાં આવી રહ્યા છે આ સરકારને. તમને લાગી રહ્યું છે કે આ સરકાર છે એને બીજી તક આપવી જોઈએ? અને લાગી રહ્યું હોય તો કારણ શું છે? કેમ આપવા માંગો છો આ સરકારને બીજી તક? 5 વર્ષની અંદર એમણે ઘણો બધો સુધારો કર્યો છે અમદાવાદની અંદર અને શિક્ષણની અંદર પણ. હજુ બી બેરોજગારી વધારે છે. બેરોજગારી દૂર કરો. અનામત જે ઓપનમાં આવે છે એમને અનામત નથી મળતી, તો હું પણ ઓપનમાં જાઉં છું, તો શિક્ષણમાં એ લોકો એવું નથી કે અનામત તો એમને મળે છે તો અમને કેમ નથી મળતી, એનો વિરોધ કરી છે તો અનામત આપતા નથી, તો એમને અનામત આપવી જોઈએ ઓપનવાળાને. જેમ મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ આ 5 વર્ષની દ્રષ્ટિએ આપને શું લાગી રહ્યું છે કે પર્યાપ્ત પગલાં ભરવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર તરફથી, અથવા તો આપનો શું મુદ્દો છે આ 5 વર્ષના? આપ શું માનો છો કેન્દ્ર सरकारના 5 વર્ષ? ये 5 सालों में बहुत अच्छी एजुकेशन सिस्टम हो गई है. स्कॉलरशिप्स, यहाँ तक कि जिनको नहीं मिलता था एडमिशन, गवर्नमेंट कॉलेजेस बहुत कम थी, सीट्स बहुत कम थी, लेकिन इस साल से आयुर्वेदिक होम्योपैथी की सीट इंक्रीज करने से सबको अपॉर्चुनिटी मिलती कि अपने ड्रीम्स को पूरा कर सके. તમારું શું કહેવું છે? આ 5 વર્ષ કેન્દ્ર સરકારના, નરેન્દ્ર મોદી સરકારના કેવા રહ્યા? આપની દ્રષ્ટિએ જે અપેક્ષાઓ રાખી હતી એ ફળીભૂત થઈ?
બધું જ સારું રહ્યું છે. ખાલી શિક્ષણમાં હજી વધારો, સીટો વધી છે પણ એના સામે જોબ બી એટલી સારી મળવી જોઈએ ને, તો જોબમાં બી ઓપોર્ચ્યુનિટી એ લોકોએ વધારવાની જરૂર છે. અને શિક્ષણ એટલું બધું મોંઘું થઈ રહ્યું છે ને, તો એના કમ્પેરમાં એ લોકોએ એક ઘટાડો કરવાની જરૂર છે. મેડિકલની સીટોમાં બહુ જ ફીસ છે, આજે એ ઘટાડવાની એમને જરૂર છે, એટલે નાનામાં નાનું જે ઘરનું છે એ બી ભણી શકે. અચ્છા, નોટબંધી પણ એક મુદ્દો રહ્યો હતો, જીએસટી પણ એક મુદ્દો રહ્યો હતો. નોટબંધી આપના પરિવારને આપને કોઈ જગ્યાએ નડી છે અને ખરેખર એ રાષ્ટ્રહિત માટેનું પગલું હતું? હા, એ સારું પગલું હતું. થોડી કષ્ટી પડી પણ એ આપણા દેશ માટે સારું હતું. આપનું શું કહેવું છે કેન્દ્ર સરકારના 5 વર્ષ વિશે? આપ શું કહેશો, આ કેન્દ્ર સરકારના 5 વર્ષ કેવા રહ્યા? શું અપેક્ષાઓ ફળીભૂત થઈ છે? આપણે ગુજરાતને બહુ સારું આયુર્વેદ તરફ નરેન્દ્ર મોદીજી અને વિજયભાઈ રૂપાણી આપણા માટે બહુ સારું કરી રહ્યા છે આયુર્વેદ ને હોમિયોપેથી માટે. અને ગવર્મેન્ટ સીટ્સ પણ મળે છે આયુર્વેદિક ડોક્ટર્સને, બહુ સારું એમ કહેવાય છે. રોજગારીની દ્રષ્ટિએ 5 વર્ષ કેવા લાગી રહ્યા છે તમને? ખરેખર વધી રોજગારી, શિક્ષણ બધામાં અમને બધાને પરિપૂર્ણ. આપનું શું કહેવું છે? ઘણું ડેવલપમેન્ટ થયું છે હમણાં, હાઈવેઝ ને રોડ્સ ને બધું, શું કહેવાય, સ્વચ્છ ભારત ને બધું જ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, જે સારું છે, પ્લસ પોઈન્ટ છે એના. અચ્છા, નવી સરકાર જે પણ કોઈ પક્ષની આવશે, નવી સરકાર પાસે, કેન્દ્ર સરકાર પાસે શું અપેક્ષા છે એઝ અ યંગ જનરેશન? અનામત નીકળવો જોઈએ. અનામત જો બધા માટે એવું નથી, જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે એ લોકોને તમે હેલ્પ કરો, મદદ કરો, પૈસા આપો, પણ જે લોકો કેપેબલ છે અનામત, એ લોકો રિઝર્વેશનના સિવાય બીજી કઈ અપેક્ષા નવી સરકાર પાસે? નવી સરકાર પાસે બીજી કઈ અપેક્ષા છે? એજ્યુકેશનલે બહુ વિકાસ કર્યો છે, તો એવો વિકાસ આપણે અહીંયા બી આવે, આપણે ઓર પ્રગતિ કરીએ એવું. તમારું શું કહેવું છે? નવી સરકાર કોઈ બી પક્ષની આવે, શું અપેક્ષા? બધી જ એક બાળકને પૂરી પાડો, બધી જ સુવિધા, પણ જ્યારે મતલબ એડમિશન લેવા માટે આવે છે ને, ત્યારે એવું ના રાખો કે આ ઓબીસી નું છે, એસટી એસસી નું છે, એ બધું નીકાળી દો. તમે 12 ધોરણ સુધી બધું જ એને પૂરું પાડો. તમારું શું કહેવું છે? નવી સરકાર ચાહે કોઈ પણ પક્ષની આવે, શું અપેક્ષા છે કેન્દ્ર સરકાર? એ જ અપેક્ષા કે પહેલાં તો કે જે અનામત સીટ છે એ જ કાઢી નાખવામાં આવે. બીજી કે શિક્ષણ માટે જે એમણે ઓપોર્ચ્યુનિટી પૂરી પાડી છે એ બરાબર છે, પણ સામે રોજગારી માટે પણ એટલી જ તક ઊભી થાય, બસ એ. તો શિક્ષણની સાથે સાથે રોજગારીની પણ પર્યાપ્ત તક ઊભી થાય અને દેશના, રાજ્યના દરેક યુવાન યુવતીઓના હાથમાં કામ હોય અને મનમાં હામ હોય, એ પ્રકારની અપેક્ષા જે છે એ અહીંના જે યુવા વિદ્યાર્થીઓ છે તે વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, કલો.